નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ વર્ષની છેલ્લી સંકલન બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા મુખ્ય બે મહત્વના મુદ્દાઓ ઉપર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે અટલાદરાથી પાદરા જવાના રોડ રસ્તો જે અત્યંત સાંકડો હોવાને કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે, ત્યારે એવા સંજોગોમાં આ રોડ વાઇડનિંગનું કામ યુદ્ધના ધોરણે થવું એ અત્યંત જરૂરી છે. તો બીજી તરફ ડોક્ટર હેમાંગ જોશીએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કામગીરી થઈ રહી છે એ સાચા અર્થમાં અસંતોષકારક છે, કારણ કે રાત્રિના સમયમાં પણ સ્થાનિક રહીશો ખનન માફિયાઓ દ્વારા જે ખનન ચોરી થઈ રહી છે એની માહિતી આપવા માટે ફોન કરે છે, પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રાત્રે ફોન સ્વિચ ઓફ કરી દેતા હોવાને કારણે સંકલન થઈ શકતું નથી. આ ચિંતાજનક બાબતની પણ રજૂઆત કલેક્ટરને કરવામાં આવી હતી. આજે કલેક્ટર કચેરી ખાતે આ વર્ષની છેલ્લી સંકલન બેઠકના અંતર્ગત વિવિધ મુદ્દે માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને એસપી સાહેબ સાથે મળી અને અમે સૌએ રજૂઆત કરી. અને આ રજૂઆતની અંદર મુખ્ય જે બે મુદ્દે મેં પોતે રજૂઆત કરી, એક તો અટલાદરાથી પાદરા જવાવાળો રસ્તો જે છે એ ખૂબ જ સાંકડો છે, એને કારણે જેમ જેમ ત્યાં વસાહતો વસી રહી છે વધારેમાં વધારે કન્જેશન ત્યાં થઈ રહ્યું છે, સાથે એક્સિડન્ટના પણ કેસીસ વધ્યા છે. ત્યારે આ બાબતે રોડ વાઇડનિંગ તથા સાથે સાથે ટ્રાફિકનું પણ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય એ બાબતે રજૂઆત કરી છે. અને બીજું કે જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે ખૂબ જ અસંતુષ્ટ કામગીરી છે. અને આ કામગીરીના કારણે ખૂબ જ એવી ઘટનાઓ અમારી સામે આવી રહી છે. રાતના 2-3 વાગે અમને ઘણા જગ્યાએથી ફોન આવે, વિડીયો આવે કે અહીંયા ગેરકાયદે અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે, પરંતુ ખાણ ખનીજ વિભાગવાળા પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાય છે. આ બાબત ખૂબ જ ચિંતાજનક છે અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અમે આ બાબતે એક સુરે કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત કરેલી છે. તો બીજી તરફ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પણ કલેક્ટરને રજૂઆત કરતા જણાવાયું હતું કે ગોરવા, ન્યૂ અલકાપુરી અને નારાયણ ગાર્ડન એ શિયાળામાં દૂષિત હવાને લઈને લોકોને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે જીપીસીબી ઓફિસ અને કલેક્ટર ઓફિસ દ્વારા યોગ્ય એર પોલ્યુશન કંટ્રોલ થાય એની પણ રજૂઆત કરવામાં આવી હતી. ખાસ જે શિયાળામાં પ્રશ્ન ગોરવા, ન્યૂ અલકાપુરી, નારાયણ ગાર્ડનવાળા રોડ પર રાત્રિના સમય પર જે પ્રદૂષિત હવા નીચે બેસે છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, એ વિષયની અંદર જીપીસીબી અને માન્ય કલેક્ટરશ્રીને આજે રજૂઆત પણ કરવામાં આવી છે. એમના દ્વારા પણ યોગ્ય નિકાલ થાય અને ખૂબ ઝડપથી નંદેસરીની આસપાસની તમામ કંપનીઓમાં એર પોલ્યુશન જે થતું હોય એને કંટ્રોલ કરવાના ઇક્વિપમેન્ટની ચકાસણી થાય એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ માજલપુર વિસ્તારમાં હોમિયોપેથિક દવાખાનું જે 20 વર્ષથી ચાલુ છે તેને સયાજીગંજ વિસ્તારમાં સ્થળાંતર કરવા માટેની પણ ગઈ સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી, જેની અંગે પણ નિર્ણય લેવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સયાજીગંજનું હોમિયોપેથિક ને આયુર્વેદિક દવાખાનું છેલ્લા 20 વર્ષથી માંજલપુર એરિયામાં ચાલે છે, તો એને સયાજીગંજમાં લાવવા માટે જે અમે આ પ્રશ્ન ગઈ સંકલનમાં ઉપસ્થિત કર્યો હતો, એની જમીન ફાળવણી થાય અને કન્સ્ટ્રક્શન માટેના રૂપિયા ગવર્મેન્ટમાંથી એલોટ કરવામાં આવે એની પણ યોગ્ય રજૂઆત એ અમારા દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.